રાજુના વાયા ઝટપટ પાણી વાળો બેટા માણસો લાઈટ ચાણ આવે ફટાફટ પાણી વાળે જીજુ ખરેખર આમ તો બટાકા વાયા બટાકા હારા છે આમ તો માટાના ખાતર પાવું એમ તો કોઈ નહીં નાખ્યું એક બે થેલી કે તો ઠસાવી હાથ થેલી ખબર નહીં તમને એલો મારો આંબળો રણુ જાનરાય અલ્યા ફાવતું નહીં બીજું ગાવું પડશે રોમો ફેરું ફરી તમને યાદ આયા છે ભજન ગાતો તો આ વજના કાળજા અમે રંગીલા રાજા મારી ચોકલેટી અદા જોઈ સૌ કોઈ ફિદા મારી ચોકલેટી અદા જોઈ સૌ કોઈ ફિદા પેલી ચોકલેટ અડા ફલા બધું સાઈડમાં રાખો પેલું વાયડું કુતરી છે ને પટકાઈ ગયું તો ફેડી નાખશે પાઘડી ની પેલું પોપટ જેવું ઓલું કર્યું છે ને એ ફેડી નાખશે ભાવ આની શું ભૂરાઈ તમને ખબર નહીં ખાજો તમાર ગળાન શોગન માની યોગન હાલ ને હાલ વઢાઈને પડી જાય ગળું તમારું પડી જાય દેશમાં જતું રે વળી એમાં તો કહો કોઈ કહેતા નહીં મને કીધું મળવા આવું પડશે તારે એમાં તો જે વળી આવશે એટલે તમે કોઈ ચમ કીધું અડધી રાતે ઉજાગરો કર્યો છે ભાઈ હું મેળવા આવું શું ઓમ એટલે કોઈ ખબર ના પડી મને 20 રૂપિયા આલવા પડશે 20 રૂપિયા તો અલ્યા તારી 20 રૂપિયા ઉપરથી હવે યાદ આવ્યું હું શું કહેતો તો 20 રૂપિયા આલુ ખરી પણ આપણે પેલું ખબર રિક્ષાનું પટવરાયું તમે મેટર એ રિક્ષા તમને અલ્યા પૈસા આલવરાયા ને યાર 7,500 રૂપિયા 7,500 જેવા પેલી ખબર હે ભાઉભાઈ રિક્ષા લાવી હતી અને કાળીએ રિક્ષા તમે ભાઉભા તો આખી વર્તીઓ મારી બજારમાં બધું કરી ઈયાન કમાવા માટે બધું કરી ખાવા રોટલો ઈ બધું કરશે અલા પણ મારી વાત તો પૈસા લાવશે બજારથી પણ મારી વાત તો અબળો પૂરી મારશે ઉભા હેડો ગલાલપુરે થી બધું વિચાર બોલશી પણ મન વાત કરવા દે હવે હા બોલો બેરની નોટ છૂટી લે અલા તારી અલા આ 500 આરો જમ ઓસે પડ્યો છે હું શું કહું મન વાત કરવા દે હું તમને કહું આખી વાત કરો તો તમે એટલે બોલ કરો આખો દાડી તો બોલું ના છું રોવું હું શું કહેતો તો ખબર તો કોકી પણ તાન અલા પણ યાર બોલવા જ દો મને તો પણ બોલો કે તાન મી ના પાડ્યું હું એમ કહું કે તમે પેલી અલા આરે જમ દોઢે મુદ્ર્યો છે પણ આરે વિચિત્ર છે એટલે માર વાત ઓળે કરવી પડશે હા પૂરે હું શું કહેતો તો પણ કોકી તમે કોના તો ખબર પડે મને હું એમ કહેતો તો કે પેલી રિક્ષા હતી કે નહીં ભાઉભાન એ રિક્ષા તો કીધું તો ખરા કે એટલે વર્ધીઓ મારી છે અરે પણ ઉભા રહો કે યાર 2 મિનિટ ઉભો શાંતિ રાખો કે ઉભો નહીં બેઠો છું તમને નહીં દેખાય તો બેહી જો હવે વાત ઓબળો મારી ઉભો થઈ ગયો બેહી જો બેહી જાજો ઓરી એક હું એમ કહેતો તો કીધું પેલી રિક્ષા નથી એરી તમને પેલા કાળાઈ શીખતા હતા બરાબર કાળાઈ મરી જાય ઓ નો અલા મરી નહીં જાય યાર તો શું છું ભાઉભાઈ રિક્ષા લાવી છે તે ભાઉભાઈ દીધું પડ્યું ઘોડાન અલા પણ વાત તો ઓબળો થી યાર તમે અલા એક તો આ બંધ કરજે તમે છે ને ધૂણો આવે છે ખબર નહીં પડતી હોય વાત ઓભરાવો તો આપણે નકશું આપણે વ્યવહાર કહે છે પણ તમે યાર વાત કરવા જ દેતા નહીં તો પણ કરો કે ના પાડી મી મોઢામાં કોઈ દુસો ભર્યો તમારા હું એમ કહેતો તો હવે એક શબ્દ ના બોલતા ઓબળો મારી વાત હું એમ કહેતો તો કે ભાઉભાઈ રિક્ષા લાવી છે અને કાળાઈ રિક્ષા શીખતા હતા બરાબર શીખતા આવતા હતા અને એક્સિડન્ટ નહીં થયો તો શું થયું પણ તમે ઓમથી આવતા હતા ફૂલ પીન દારૂ પીન આવતા હતા તો શું થયું તમને રિક્ષા કાઢી હેઠું બરોબર ટક્કર મારી એટલે તો હારા હમફરા રહો તમને કોઈ ભોન ધૂળે નથી હવે બે ભોનમાં હતા ને ફૂલ પીધેલો હતો બે ભોનમાં વચ્ચે હેડતા જ ના હોત હા હેડતા હતા તમે એટલે યાર મને તમે રે તમને કોઈ યાદ જ નતું શું યાદ નતું એમ તમને ટક્કર મારી ના હોય કાળાઈએ માની છોગન તમારી માની છોગન હા શું ગુબે માની છોગન ની કોઈ તમે પણ તો માની છોગન ચો ખવરાવાના આવે તારે તાણી મને શું થયું મોઢા ફાટો કી તો કહું તો રહું તાણી તો પણ કો તો ખબર પડે તો પછી આગળ એવું થયું કે તમે રહ્યા ને ફૂલ પીને આવતા હતા બરોબર અને તમે રિક્ષાએ આપજા તમને ટક્કર મારી એટલે તમે ભોય પડ્યા તે ભોય પડ્યા તમારે તો જો પોડી ફૂટ્યું નહીં ફૂટ્યું તો પછી પોડું નહીં ફૂટ્યું એમ કહું રહું પણ એમ નહીં તમને ટક્કર મારી તમને એટલું વાજ્યું નતું પણ તમને પછી પોણી સોટી તો ટક્કર કોને કહેવાય જેનું પોડું ફૂટી ગયું હોય હાથ પગ ભાજી ગયા હોય એ ટક્કર કહેવાય પણ તમે એટલે મારી વાત પૂરી હોપડો વાત હોપડાવો તો આપણે નકશું હોપડો એટલે પણ એમ હું એમ કહું કે તમે રહ્યા ને ભોય પડી જતા પછી તમે બે ફોન થઈ ગયા તમને પોની છોટ્યું એટલે તમે ફોનમાં આવ્યા અને પછી રહ્યું
થોડું એ વધારે મેટર જેવું થઈ ગયું હતું તો એટલે તમે મેટરમાં તો કોઈ હું બોલ્યો જ નતો. તમે નતા બોલ્યા હા. પણ તમે શું કીધું ખબર હે? હું? બે ફોનમાં હતા તમે ફૂલ પીધેલા તમે ડાયરેક્ટ પણ ખર્ચો બે ભણમાં માણસ હોય એ બોલી જ નાખે પેલી વાત. અલ્યા પણ પોણી સોટ્યો એટલે તમે ફોનમાં આયા હતા ને કહું તો રહું હું તો ભણમાં આવ્યો તો મને તો કોઈ યાદ નહીં. એ તમને ના યાદ હોય તમે પીધેલો હતો હા, દારૂ રેડો, હવે તારી મજાક થી બધી બંધ. હવે બોલો હેડો, હું કહેતા રાખો. અલ્યા તારે આટલે ઘણા હોય છે હું ભજન ગાયા હવે કહો. શું કીધું તમે ઈ તો હું મજાક કરતો હતો, હવે કહી દઉં. અલ્યા મજાક નતો કરતો ને હું સિરિયસલી કહેતો તો દુઆ, એ હવે બોલો બાબા, તમારા મનમાં કોની ઊભી મસ્તી હોય ના તો. થાય હો. આ તો પછી તો કોઈ ધક્કાની મસ્તી નહીં થતી. તો આટલી ઘણા હોય કોઈ હું ભજન ગાતો જ બેઠો બેઠો હવે કહો પરું હેડો છે કે સાથે કહેજો હજુ. અલ્યા પણ કીધું તો ખરી આખી વાત ના કરી તમને શું કીધું મને તો ખબર જ નહીં. તમે પછી શું ખબર હે હા. તમે ખર્ચો માજો એવું? કેટલા ખબર હે હા. કેટલા કેટલા? એટલા માજ્યા ને હા. એટલે પછી નેટ આલ્યા કેટલા? 20,000 રૂપિયા તમે માજીને બેસી ગયા હતા એવું? એમાં નાટક કરતા તો કોઈ વાજુ નતું અને 7,500 રૂપિયા મી અલરો રાયા એવું? હોવે હવે ચાલ રહ્યા છે તો 8,000 રૂપિયા છે ને હા. તો જગા કરી એના દુકાને. એ તો દુકાને તો હોક છે મારે એવું લેવા દેવા યાર મારે શું ખબર હે હા. મેં તમને સમાધાન કરાવરાયું અને 7,500 રૂપિયા અલવરાય ઓય ઓય. એમાં તમે એટલા સુધી બોલ્યા હતા હા. કે 3,000 રૂપિયા માંથી તમને હું અલવરાયો એવું? અને તમે પછી જતા રહ્યા ને એટલે પછી તો તમે અમે તો હું શું કહું, હા, 8,500 રૂપિયા તમે હલરાયા રાખ ની ના રાખતા ચમ ખબર? હા. કારણ કે હું દારૂ ફૂલ પી ગયો છું કે નહીં, હા. એટલે બે ભનમાં બોલી ગયો છું તમને કે આ 3,000 રૂપિયા આલ્યો ખરા, પણ 3,000 રૂપિયા આલ્યો ખરા. એ તો- મિસ્ટેક થાય છે, મારા પાસે જીભ અટકાય છે. એમ પણ નહીં. તમે આશાએ ના રહેતા ખોટા. એમ નહીં હા. તમે કો મને ભોન નથી હા. તો તમે પૈસા જેમ જેમ લીધા ગણીને 7,000 રૂપિયા તો એ તો થોડું થોડું યાદ હોય. અને તમે કોણ પા કે 3,000 એવા તો કેટલાય ગમો વાયદા આલ્યા પણ આ ભૂલી ગયા ને. તે બધું મારે યાર કોઈ જોડવાનું ના હોય મને તો મારા 3,000 રૂપિયા આલો ને એટલે હું શું ખબર હે પહેલી વાત કે તમને આલુ જ ખરા પૈસા, પણ પડ્યા હતા તમે આપ કઈ હું પડ્યો હતો. તે તમે આપઘાત પડ્યા વાગ્યું હતા તું મને. કોઈ ધૂળમોય બાજુ નતું એટલે નાટક કરો હોય યાર એ તો હવે હું આ હતો ને ગળું પૈસા કપાઈ જાય પછી. કોઈ લા નતું વાજ્યું મને ખબર નહીં પોણી સોટીને ઊભો કર્યો તમને કોઈ નહીં વાજ્યું અને ઓમો શું ખબર હે? હાટ. તમારા અવાજથી તો કૂતરે ભાઈ હવે અલ્યા કૂતરે ને દોડાવ કોફી વાંચે અમને હું તો દોડાયો માની છો. હા. તમે પેલી વાત કરી હડકાઈ કૂતરો આવ્યું જોક તન તગડી જાઓ સેટા હાજર રાખજો. હું તો ના જોઉં યાર તમે એ ભાઈ એમ તો છે ને બીવા રોકી. હું એક વાત કહું હા. તમે 3,000 રૂપિયા મને આલો હા. તો હું કીધું વેળાસર તો જઈને ઘરે હોઈ જોઈમ ના મળી, ના પાડીને તમને. અલા પણ ના મળી યાર તમે વાયદો કર્યો પણ હોય હું પડ્યો તો હું આપકઈ નહીં પડી ગયો તો હું તમે નતા પડ્યા વાજુ પણ તું મને. તમે પડ્યા હતા તમે નાટક જ કરતા હતા યાર વાત કરો આશા છોડી મેળા પૈસા ના મળી 3,000. આયો લ્યા બાળવા લાય આયો ભમરાળો આયો બાળો મારે થોડું તાપવું, હું તો તાપી રહ્યો એટલે તાપવું જોઈએ. એ બીજે હળગાવજો એટલે જો હે પેટી હે હે તમને કીધું બીજા એ હે અલા બીજું મોન આલી બાર નામ ડોળે છે, ડોળે બીજો બોલ ને કીધું કે તમે. કી થાપે તારા દોત એટલે- પાડી નાખો એમ તમે જેમ દોઢું લ્યો તાર તમે કહું દોઢું તો વાત કરે રી તો સડવાની હે ખોટું નોમ લઈને હવને બોલાવાનું લાગે. હિસકા બેસવરાઈ ના ના તમે કોઈ જેવા તેવા નહીં આ ચોથી લઈને આયા લીલું ઈ રાખો ગામમાં વાત હબળે હલકાઈ કૂતરું થયું છે એટલે પાછો નહીં હા? હળગાય. પાડ્યો તો હલકાઈ કૂતરું થયું ગામમાં વાતો હબળી એટલે હળગાય ગોમમાં કૂતરું તમે- શું થયું? ઈ તો ફરે જાહે. આ એટલે પેલા હળગાવો કે તમારે ધૂળો એડ્રેસ કરે તમારે યાર. ઘરે જઈને હળગાવો હોય, ધુવાળો કરે ખબર નહીં પડતી. લ્યો તાપ લ્યો મારા ઉસે બીજો તાપા બાબુ દઈ બળ્યો. અમને ઓય ડાબી પૂરું ટાળે મને ઓ બળ્યો. આ બધું ફેરી નાખ્યું મારે કરી મારા જ કર્યા પાવર કરી. ઈ મારે કોઈ જોડવાનું નહીં મારે 3,000 રૂપિયા આલો તો હું હવે હેડ તો છું ને વેળાસર તો ઘરે જઈને પૈસા હોઈ હાના પૈસા 3,000 રૂપિયા નહીં મળી હોય તો ટોપી વાળી. એટલે ના ચમ મળી એટલે વાત કરો મારે આવી વ્યવહાર ગઈ. ના લેવાના ઈ. હવે બીજો કીધો તમને વળી. લા તમે અડધી રાતે તમે ચો જ નવરા પડી જાવ હોય. તમારા ઘરે કોઈ હતા. કોમ ધંધા નહીં તારા રાતના? ભાઈ હળગાય તો પછી દેશ વાતું હોય ઓલવી ના છો તરત. પૂરું પાટ થાય જાવ હા કાળાઈ એમ, એમ તમાર બોલવાનું. ડોશી ઘરે નહીં ડોળે ટકવા ડોળે દેતી બોલવાનું. હા કાળાઈ હા ઓમ તમારે કીધું ઘરે ખટાવ નહીં સેન ખટાવતો આ ડોસી જેવાય સફર પગી હોવે એ તો બધું જેમ જેમ હવે રેડી છે મને બધું હવે હા, નથી હા, કહેવાય તમારા રાવ. ડોશીને આવું કીધું. હું તો પૂરે તમે જેમ ઉધાર લીધું છે બધું આમાં હની ઉદ્ધાર, તું ચૂપ થા. એને ઉદ્ધાર. ભાડે રાખ્યું મકોન કીધું હળજ્યું તમે આખા ગામમાં અમે હળગાવો જ છો હોય હળગાવીમાં શું નવાઈ કરો બીજું બોલ. તમે એક ભૈયા વાત ભૈયા ઈ કે હળગાવો. તમને તમારા ડોશીનું કીધું સફર પગી. કને કીધું પતી ગયું, તમારા ડોશી સફર પગી છે. કને કીધું પણ યાર અલ્યા કાલે એ કીધું. એ કેમ કીધું લ્યા મારી ડોશી વિશે તું ખરાબ બોલ્યો જ જેમ પેલા લે તમે નહીં કહેતો યાર ઉભો રે અરે, પાવર કરતો ના કે બાળી નાખો તારા મનમાં મારા અલા મારી ડોશી તો એવી છે પણ તારી ડોશી તો હવે રહેવા દેજે આખા ગામની પંચાયત કરે ને હવે જો હોય એ હળગાવતી ફરે તારી ગોળ હા હોય ની ઝઘડાવાનું તમારે ઘરે જઈને ઝઘડો. મારો ઓળશે હળકાઈને જુઠ્ઠું અલા બોલે પણ તમે શું કહો અરે પૂરું પાટ તમારે નાની છો, પણ કોઈ પૂરું પાટ જેલમાં તમારે પડે ઘરે તારા મનની હોય તો. પૂરું પાયા વાત
કે શું છે કે વાત છે વાત કરી પૈસે વાળી ઉભી આવો હું જો હું ભાઈ હું પડ્યો તો શે પૈસા માં છે યાર હા? પૈસાની વાતો ઈ તો તમે કીધું ચમ અડધી રાતે નરવા પડી ગયા અને ભૂરા હું તમને શું કરા આ તમને ધક્કો મારી તમારા ઘરે મારી ઈ તો મારી ઈયન તો કોઈ ખોટું નહીં લાગતું તમારી ગોળ હળગાવતે નહીં આવડતું ઈયન ગોમ ગોમમાં કે પેલો કપાળ બાર નીકળી ગયેલો રોટી કપાળો કીધો હા એ નહીં કીધું અલા યાર આવું નહીં કીધું તમે હોભળ્યું તમે વાત હોભળી પેલા જોયું છે ને પાછું એટલે કોઈ પછી ઓય પાવર નહીં ઝઘડાવાની કરવાનો હોય ઝઘડાવાની તમારું ઘર નહીં કોઈ વાત કરો ઉવે ડોળે ના ડોળે બોલવાનું ન કે હોય તો પછી ડોળે ડોળે બોલ બીજું બાપા આ મોટા એ ખબર નહીં પડતી યાર ઘરના હાય હાય ઈ એના ઘરના મોટા એ લ્યો તમાર બા તો મને જ નહીં તમે પડી યાર ન થળગાવો ને તમે મને પૈસા આલો યાર હું નેકડું હોયથી ની મરી તમે કીધું ને આ મને ડેકુ બતાવો કીધું મને પડે. મેલો. તો બરોબર છે બીજું ભા હા. પણ અરે કાળે છે હા. ને એટલે હું ઈયન ઘરે જોતો અરે આ મોટા ઉપાડે કે હું તમને ચા પાવ હા. તો ઈયન ઘરે ચા પીવા જો ને તે ઘરમાં છે ને જ્યાં તે હા. શિખર એવું શું ને તે ઘરમાંથી હું તમને એક્ટિંગ બતાવું હા, ખાલી acting practice જ કરો ખાલી કરવા દો હું તમને એક્ટિંગ બતાવું મસ્ત માની પગન એ આમ ફિટ કરવા દો હા ફિટ કરો તમે પાસે તમે હાસ્યા મરી જાઓ જોજો એક્ટિંગ એ ઓમાં ટૂંક ની એ હા. આ બરો આ તો બધું કીધું દીધું. અરે ઓમાં એવી છે તો બાંધ નીકળેલા ઘરમાંથી તમે ના કહો ને તો મને આખી વાત ખબર શું પડી ખબર ગઈ છે? બીજું કોઈ નહીં હા. સમસો બેહો હવે. છૂટતો આવ્યો છે આ સમજો સમસો તો રકેબી હતી. રકેબી બેહો, હતી ને બેહો, તો બેહો. હાસુ જ રકેબી કેવરાય હતી. ઈ રકેબી લે આજો તમે લો ખાઈને મોં કોક કરી તમે દીધું. તમે રહ્યા ને તમે બારે જ બોલી કહો બાકી બહેરેના ગુલામે જ છો તમે હા કેવું ભાઈ, પડે એ પણ ઘૂસવે છે કશું નહીં બોલે તમે કહી દી બાળો એ તો વાત સાચી જ છે વળી વાત કરો ઝઘડા સપર ની પકડ હોય જીવી નહીં પાછી હો, તમે કહી દી બાળો હોય નહીં. તમાર કોઈ નહીં અમાર વાત કરો તમાર ખાલી ડોશી તમે કોણ હવે તમારે ચોક જાવું હોય ને તો ડોશી ની પરમિશન લેવી હા, પડે બોલ. પેલે એક મિનિટ. વાત માર આ point ની વાત છે પૂરબા તમે હતા એટલે હા ફરવા ગયા ચાલ. પણ સફર પગીનો ફોન આવ્યો ઓય. કે ડોહા ચેટલે ગાયલજી બોલતી હતી કસવી ઈ તો મારો કસવી, છોકરો કસવી છે. હાલ ભાઈ, મારો છોકરો રહ્યો. એક મિનિટ તું ના બોલતું બોલ તમે ના બોલ હા બોલો તમારા ઝઘડામાં શું હોય તમે બે બુઢ્ઢા હો તમારા ઝઘડામાં તમે તોય તમે ઝઘડો છો પણ તારી ડોશી જ મરી જઈએ તારા વચ્ચે કોઈ હવે વાત કરે ઝઘડા કરાવવાના આવી મારી ડોસી મારી નહીં જી તો? દેવથી હે જોઈને બોલજો ને હું મેલ દીધી ને તમારા ઉપર તો માથાના દુનિયામાં ઠાકશો પા એટલે આવું ના કરાય યાર આ તો સાચીને પાછી હલી જાય બીજું કઈ એમની જાન બેહારી અમન કીધું એને આવું થોડું કઈ ચાલતું છે યાર તારે ના ચાલે કેવડાય નતું કોઈ હલકે મોટી રમે છે એટલે તને નહીં થતું. ના ચાલે યાર વાત કરો ઈ વાતનું સમાધાન લાવવું પડે હવે કોઈ તમે નહીં, તમે ડોશી વિશે બોલ્યા તો હું તો ડોશી મિલ જુ તમારી તમે ઘરે ટોનું- ઓફ કરશે માની તમે વગર. વાત- તમને ઢૂંઢશે ભાઈ તમને કૂપો. એમની વાત કરો આવી રીત હોય વાત કરો એવી રીત તમે કોઈ ના આવે ખોટું લગાડો છો ભાઈ મને ખોટું લાગ્યું પણ હું તો એમની- દેવ અમે- દેવ આપણે- તરીકે મેલ્યું તમારે ઘરે. ભાઈઓ તો કેવું પડે યાર વાત કરો તમે હવે એ. રમેલ મૂકો ભાઈ છે તું બોલે જ મેં તું લોબડા નહીં સારો લાગતો હાસું કોણ તો ભાઈ જમ તમે તો મારા પેલે રિસ્કાની ભાગે છૂટો કરાવડાય ઈ અલ્યા ગયા તમે હવે માજી રે હવે રહેવા ના, દેજો ના. હવે તમે શું માય કીધું? કાંગલી કીધું છું લોબડો કીધો તમે લોબડા જેવા છો લોબડું અલ્યા, ઈ કોણ તો હોય હવે- લોબડું કોણ હોય ઊંધિયો તો તમે એને- ઊંધિયા. એને કપાળ કાઢેલું કપાળ આયા દાગીના ગોમના રખડેલા અમુક બુદ્ધિયો બીજો બીજો પાસીને મોયા. ઓ બુદ્ધેશ મજામાં બુદ્ધેશ હા. અમુક ગોમને ઉભી તો હમણાં વધારે ફરવા નહીં મોડે માં લાગે ઓએ બુદ્ધેશ આવરા બીજું બુદ્ધેશ બા. જ કઈને બોલાવો હા. હંમેશા અમુક બુદ્ધેશ. ગામમાં નવરા પડી ગયા પાછા હવે થોડા ઓએ બધું સમજાય છે એય. બધી ખબર પડે છે ઓય, અમને એટલે તો ઝઘડાવાનું નહીં તો તમે હા, બાઉ બા. ઝઘડે એવું કરો છો ચમ કીધું તમે અડધી રાતે નરવા પડ્યા ડોશી કરવા ઘાટી મેં ક્યાં છી હમીરી તો બેહો યાર હમીરી તો બેહો હોય જગ્યા ઘણી પડી જગ્યા ઘણી પડી છે હવે કીધું. તો હવે તમારા ઘરે બધું બગડેલું જ છે હા વ્યવહારની વાત હું છે તો વળી ચોખ્ખું કહેવા જોવા માં તો વળી હું વળી